આંબા કાકાની મુલાકાત લેવી છે. કારણ કે પાકી તારીખ આપો એટલે અમારે થોડીક ઠંડક રહે. ઠંડક રહે. હા એમ અમે વાત જોઈ મરી ગયા. હા હા તમે કહો આ તારીખ હા હજી કઈ કિશોર કાદો તઈ છો ને કઈ છું ને ઓવાર છે મુકેશભાઈ નું તો વિચાર કરમાં મામા બળદ આકે છે. આવો ચોથું મામા બળદ આકે છે. એક વરસાદ ની રાહ છે બધા લોકો. વરસાદ થાય કે વરસાદ 2 દી માં જ આવશે. 2 દી માં આવે એટલે આમાં રીંગણા છે ને ભાઈ ફટાફટ ચાલુ થાય. આ જઈ લે ફૂલ આવી જશે. રીંગણી બનવા મીડ્યા છે. જઈ લે રીંગણું જઈ લે તો અહીંયા આ વરસાદ ની રાહ જ રીંગણું તોડ લે ને તોડ લે. ડાયર ને કીધી તોડવાની. આ રીંગણું કીધું તોડવાનું. રીંગણું ડાયર હોતું મુકેશભાઈ રીંગણું તૂટી ગયું છે ડાયર તોડવાનું. તને રીંગણા કીધું તો તું તોડવા આવ્યો તો રીંગણી ઉચકાવતો જા ને. આ મામાને ફીલ હોય ગાંડીને એમ ડાયરેક્ટ કરવા મળી તો ભેગું કેમ કરું. મામા પા લીધા હળતું તો કા. હા મામાને બળદ જો બહુ તેજ છે. મનસુખભાઈ હેલ્પર તરીકે આવેલા છે. મનસુખભાઈ એડિટિંગ કરે છે હાથી લકડાનું. કેટલી રીંગણી છે કેટલા રીંગણા મળી રહે ને એટલા છોડવા તો છે. મહુવા તાલુકાના ખાધે રીંગણા ઘટશે. મહુવામાં ભાઈ છે ને રીંગણા ઘટવાના છે નહીં. જે પોર લોકો 200 ના કિલો વેચી ગયા ને મને થોડીક તકલીફ પડી. એના માટે મેં વિચારીને મેં કે થોડુંક માણસોને રાહત રહી એના માટે મેં 100 માં રસ લીધો છે રીંગણામાં. નકર લોકો પોર છે ને ભાઈ 200 રૂપિયા રીંગણા માણસો ને ખબર હશે. 200-300 રૂપિયા લોકો દાડિયા જતા હોય 200 ના કિલો સાંજે લઈ જાય તો દાડીમાં કઈ વધતું નહીં. કઈ ન વધે. મેં 2 વખત 200 ના કિલો તો મેં રીંગણા લાવેલો છું. એના માટે જ આપણે ભરસક રીંગણી બને. 3 વીઘાની છે કામ કરી. 3 વીઘાની છે. રીંગણા 2 દી માં ચાલે થવાનું છે. આમાં હાથે આખીને વીયા જાય અને દવા બવા થોડુંક આંસુ દેશી ઓર્ગેનિક મારી દઈએ રીંગણા ચાલુ થઈ જાય. અમુક કઈ ગવાર નો લાભ લેવાનો છે. વાંકડીયો ગવાર જયેશભાઈ વાંકડીયો ગુવાર. તો ગવાર માં લાભ લેવો છે. હા ગવાર માં લાભ લેવો છે. એ લોકોને રાહત ભાવ માં જ ખવડાવવા છે. 500 હાડ પાડી દે લોકોને. બકાલો 250-500 લેવો ને તો હાડ પડે છે. આપડે રાહત ભાવે જ ને એમાં જો આમ જો દેશી સાણ ના ગ્રોંડામાં પાકે. દેશી સાણ માલ ઢોર. ગવારી થી ભૂકા કાઢી નાખવાના છે એવું લાગે. દેશી ખાતર માં. અને વરસાદ આવી જાય ને એ બાખા જેકી બોલે છે. એમ જ એક આકાશ હાજી પડી જાય એટલે એ બાખા જેકી બોલે. મુકેશભાઈ વાદરું જ નથી. વાદરું નથી મારો બેટો. એ વાદરો વગેરે તો કેમ બાખા ચીકે બોલશે. આંબાલાલ કાકા કે આવશે પણ કાંઈમાં કઈ એક દી નહીં. આંબા કાકા ની મુલાકાત લેવી છે. કારણ કે પાકી તારીખ આપો એટલે અમારે થોડીક ઠંડક રહે. ઠંડક રહે. હા એમ અમે વાત જોઈ મરી ગયા. હા તમે કહો આ તારીખ હજી કઈ કિશોર કાદો તઈ છો ને કઈ છું ને બળદ જો લાઈન માં આયલો આવે ને નગર ગવાર મામા ને ઘીનો ઉસકાવતા આવતા. એમ મામા કંટ્રોલ માં બળદ આંકજો. હા કારણ કે ગવાર ડટા હે ને કંટ્રોલ માં આંકો ને ગવાર ડટા હે ને તો ભાણા મનસુખભાઈ વિડીયો આવી જાઓ મનસુખભાઈ. હા
આ મોરપીસ છે, ઓલી ચોકલેટી છે, ચોકોબાર. ઓલી ચોકલેટી છે. હવે માણસો ને જે જોઈએ એ જ લેવાનું. હા કઈ છે? આ મોરપીસ છે. અહીંયા સુધી મોરપીસ છે. અહીં સુધી મોરપીસ છે. અહીંયા સુધી મોરપીસ છે. ઓલી ચોકલેટી છે. હા. મામા પણ બહાટી બોલાવો. હા. જો મિત્રો બળદ ને હાલવાની સ્પીડ કેટલી છે જો ખાલી. કેમ પણ મનસુખભાઈ કાઢી નાખજો એકવાર ગ્રાહ્યો. જો ભાઈ મુકેશભાઈ છે ને રીંગણીમાં હાથી આપે છે. આમાં શાહ પડેલા છે. ઓલું ઘર તો તમને ખબર છે આપણું ખેતર છે. ને હવે છે ને મુકેશભાઈ ની વાડીએ જવાનું છે, બીજી વાડીએ જવાનું છે. ના નારિયેરીમાં શું છે દાળિયા કરેલા છે, ખાતર નાખવાનું ચાલુ છે. નારિયેરીમાં ગોળીને ખાતર નાખવાનું એટલે આપણે આવે ને એટલે એની વાડીએ જવાનું છે. ચાલો મિત્રો છે ને ઓલો મુકેશભાઈ નું બકાલું હતું, હવે છે ને આપણું બકાલું દેખાડું તમને. બકાલામાં ચાલુ રહે ને મરાય. બકાલામાં ભીંડી છે. વરસાદ આવ્યો ધીમે લીલી કાચ થઈ ગઈ છે. ભીંડી છે, આને કે ઓછી છે, આસુ છે. ભીંડી છે. હવે કૂતરું તો આપણને ખબર હોય તો પડી ગયું છે, એને કઈ વેલ્યુ નથી. બકાલું દેખાડું તમને. ભીંડો છે, સોરી છે, રીંગણી છે, પછી ઘીસોડા છે, પછી જાંબુડા બે છે. બે જાંબુડા છે તમને દેખાડું. સોરી રીંગણા મિત્રો હજી ચાલુ છે એટલે બરાબર આવતી નથી. જો તમે હું વાત છે કાંઈ ઘટે નહીં હો. લીલા સાલ મિત્રો છે ને રીંગણાની એકદમ આવો આછી સાલ. જોવો તમે, જોવો ખાલી રીંગણા. ઓહો મવાની માર્કેટમાં મિત્રો છે ને અત્યારે તો કઈ બહુ કઈ ભાવ છે નહીં કે ખાસ કઈ. જોવો તમે આમ છે બકાલું નેદવાનું ચાલુ છે. પડકારા મારે છે. તમે જયેશભાઈ તમે કે બ્લોગ બનાવોમાં તમે કામ ધંધો કરો બધું વેસાઈ જાય એમ કે તમે કામ ધંધો કરો ને તમારું બધું વેસાઈ જાય એમ કે છે. કેટલી 1 2 3 4 છે રીંગણીની. જાંબુડા દેખાડું તમને. ગવાર કેડે છો પણ બહુ આવતો નથી કઈ. જાંબુડા દેખાડું તમને. મિત્રો છે ને કેટલા રીંગણા. આ રીંગણીમાં કેટલા રીંગણા છે? 1 2 ત્રણ નામ જોવો તો ખરા. ઓ ભાઈ સાહેબ, હવે મિત્રો છે ને એક વરસાદ આવી ગયા ને એટલે છે ને રીંગણા નીકળો. જાંબુડા દેખાડું તમને. સોળી પણ દુનિયાની. હા મિત્રો કેવી રીંગણી છે કઈ ખબર ના પડતી. કોઢિયું ટાઈપની રીંગણી થઈ જાય છે. કોઢિયું રીંગણી થઈ જાય છે. કોઢિયું. હા જો મિત્રો જાંબુ એક કઈ છે ને એક આમ છે. ઓલો જાંબુડો આપણે છે ને મોટો જાંબુડો છે ને એ જાંબુડો તમે આવ્યો એ તો જોયો છે. ફૂલ તો જાંબુડો પેલા તો ફૂકાઈ ગયો પણ પાછો કોરાણો છે. એ કમે છે. ચાલો મિત્રો તો હજી મુકેશભાઈ આમ છે અમે બળદ છે. મુકેશભાઈ આવે ને એટલે એની વાડીએ જવાનું છે આગળ. ચાલો મિત્રો તો શું કહેવાય મિત્ર આપણે મુકેશભાઈની વાડી આવી ગયા. મુકેશભાઈની ખાલી વાડી તપાસ કરો તો ભાઈ સાહેબ જો ભાઈ લીંબોડી કેટલા લીંબુ છે. ઓહો જોટા લીંબુ છે. આમાં હું વાત છે. લીંબુડી બહુ ધોમ આવી ભાઈ. મિત્ર મારે એક લીંબુડી હતી ને પણ બરી ગઈ. કેટલી લીંબુડી આવી. આ ગવાર છે પણ ગવાર છે ને કઈ આવ્યા નહીં. ઓલા ભાઈ છે ને ઓલી લીંબુડી નાખેલી છે એમાં દેખાડું તમને. આ બધી લીંબુડી નાખેલી છે ભાઈ. 3-4 વીઘા આખા પાડામાં આખામાં લીંબુડી નાખેલી છે. એ ભાઈ શું છે લીંબુડી બરી ગઈ ને ગણે છે
લીંબોડી ગણે છે ઈ કે પછી ઓલા ભાઈ ને છે ને એને મગાવ્યા ને રોપા એ રીતે છે ને કેવો છે કે એટલા રોપા ભરી ગયા છે ને તમે પાછા એટલા આપી જાવ એમ. એ માટે ભાઈ ગણતરી કરે છે. ઓલે પણ હું કેતો હતો ને ખાડા ગારવાનું ચાલુ છે, ખાતર નાખવાનું છે ને 5 જણા છે ને ખાતર નાખવાનું ચાલુ છે એટલે એવડે શું છે ખાડા ગારે છે. જોવો કરી નારિયેરી કેટલી છે તમે જોવો ખાલી. જાંબુ અત્યારે જાંબુ આવી ગયા, પોપિયો છે, આ ખડ છે ઓલું ઝીંઝ આવે ને જાંબુડાની લાઈન છે. હવે મિત્રો જો તમે છે સામે સુધી આમાં જો આવડા ખાડા કરે છે. જો આમાં ખાતર નાખી દીધું કઈ ખબર ના પડતી, આગળ જાય ગઈ વડાઈ પાસે. દેખાડો તમને મુકેશભાઈ ની વાડી દેખાડો કે તમને ઓલિકા ભીંડો છે, ભીંડો દેખાડું પછી ઓલા ભાઈ ની મુલાકાત કરાવું તમને. અમારે શું કહે શીખભાઈ તમે હું ના આવું છું બેન. જો ભાઈ લીંબોડી છે, બોલી લીંબોડી દેખાય કેટલા આખા 5-6 વીઘા 7 વીઘામાં જેટલી છે ને એટલી બધી લીંબોડી નાખેલી છે. તો ખાલી ઓલા ભાઈ ગણે છે રોપા. જો જાંબુડા કેટલા છે, જો જાંબુડા નારિયેરી ઓલા ખાડા કરે છે. પછી આ શું છે 2 વીઘાનો ભીંડો છે, મારી ઘરે ભીંડો કરેલો છે આવડા લોકોએ. મુકેશભાઈ વેસવા જાય છે. ઓલા દાદા હું છે બ્લોગ બનાવું ને દાંત કાઢે છે, દાદાની મુલાકાત કરાવું તમને. જો ભીંડી જો ઓહો મારી કરતા વધારે છે ભીંડી. હા ભાઈ દાદાને પાણી પાવ તમે. લે વિપુલભાઈ શું કરે તમે પોરો ખાવો હવે? હા દાદાને બૂસ કટે પલ્લી જતો એટલે પોરો ખવડાય યાર. લેન ઉપાધિ ખોટી દાદા તમે આમાં આખા રેપ જેપ થઈ ગયા તમે. હા તમારે શું ખાતર નો પ્લાન છે? હા તો આમાં ઓલી દવા મેકી ની મોટા કોટા ચડાવ્યો દવા કે ઉરિયા પોટાશ ને એવું એમ દેશી નો નખાય. મુકેશભાઈ તમે દાદાને સલાહ આપોમાં. દાદા મને સલાહ આપે છે કે નારિયેળ કેમ બને. હા તો દાદાને સલાહ આપવાનું રહેવા દે ભાઈ. મેં પછી કીધું તારા દાદાને કે દાદા આમ કરીએ, આમાં હજી 2 તગારા દેશી આપણે દેશી પોદરા ઉપર જ હાલીએ. હા એમ વસ્તુ સારી થાય, ફળ મોટું બને ને એકવાર પી જાય ને એ બીજી વાર અહીંયા જ આવે. હા દાદાને ને બીજા નંબરમાં ઈ કે આ નારિયેળ મહિનામાં થતો હોય 2 મહિનામાં થાય. 2 મહિના પાણી થાય હામ તો 3 જણા અહીંયા છે, 3 જણા સામે છે, 100 જણા છે સામેથી. અહીંયા પગા છે, અહીંયા પગા છે. ખડ જવા તમે 2 ગાયું છે, 2 ઘા છે. તમને દેખાડું ગીર ઘા હમણાં જવા તમને દેખાડું. આપણે ગામડીઓ ગીર ગાય ના પોદરા નાખ્યો. હા એમ ગીર ગાય નો ખાસ સાર નાખવાનો. હા એ પોદરા ની મીઠાશ. હા એમ ખડ ધોવા તમે ખાલી ખડ ઓલા પણ એ તો લાગત ખડ છે, ઓલા પણ ખડ છે. હા નારિયેરી માં ખડ નાખેલું છે. ખડ નું ખડ થાય, નારિયેળ થાય. જો આમ કામ ચાલુ છે. પોદરાનો ખાતર આવશે ગીર ગાય નો. નારિયેળ એનો રસ પૂછશે ને આયુર્વેદિક દવા જેટલું ગણ કરે. એ દર્દી ને પાયું હોય ને આ નારિયેળ, દર્દી હડાફ દેવાનો ઉભો થઈ જાય. આ 2 નારિયેળ દર્દી પી જાય ને પાવર માં આવી જાય. એને પછી દવાખાને ની જરૂર ન પડે. નહીં દવાખાનાની તો જરૂર પડે એમ નહીં, પણ આમ તાકાત એટલે આવી જાય ને નારિયેળ નો કોટો દેવો પડે.
નારિયેળનો ફોટો દેવો પડે. હાલો દાદા હાલો, હવે તમે ના શું કરો હવે દાદા? એટલે ભાઈ તું દાદા ને હારે રાખ. હા દાદા થોડુંક કામ કરે છે. કામ કરે, વાત સાચી છે. દાદા ને આપણે હરવે હરવે કામ કરવાનું કીધું છે. હા હા હરવે હરવે. હા બહુ ઝડપ તો. તો હાલો મિત્રો, હવે બ્લોગ સમાપ્ત કરી દઈએ. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વિડીયો. બાય બાય.